નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે। આજ રોજ મેઘરજ રોડ ઉપર અરવિંદ કેજરીવાલ દ્વારા સાબર ડેરીના ભાવફેરની લડાઈ લડી રહેલા પશુપાલકોને સંબોધન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતમાં પશુપાલકો દ્વારા એમની લાંબા સમયથી પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે સાબર ડેરીના સત્તાધીશો સમક્ષ વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી। જો કે પશુપાલકોની ધીરજ હવે ખૂટી પડતા આરપારની લડાઈનું એલાન થઈ ચૂક્યું છે। ત્યારે જ અરવિંદ કેજરીવાલની એન્ટ્રીને પ્રતાપે સમગ્ર ગુજરાતનું સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયું છે। આજે સાંજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા ખાતે વૈભવી હોટલમાં રાત્રિ રોકાણ કરવાના છે। એક તરફ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સેન્ટ્રલ જેલમાં બંધ છે, ત્યારે એમની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી ગત રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે સંપન્ન થઈ હતી। ત્યારે એવો પણ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું કેજરીવાલ અને ભગવંત માનની જોડી સેન્ટ્રલ જેલમાં બંધ એવા ચૈતર વસાવાના ખબર અંતર પૂછવા જશે કે કેમ? કારણ કે આદિવાસી પટ્ટી ઉપર આમ આદમી પાર્ટીની રાજનીતિ એ ચૈતર વસાવા ઉપર જ નિર્ભર છે। ત્યારે હજારો સમર્થકો ચૈતર વસાવાને રેગ્યુલર જામીન મળે એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ચૈતર વસાવાની મુલાકાત લઈને આખી પાર્ટી ચૈતર વસાવાની પડખે ઊભી છે એવો સંદેશ આપે એ ઈચ્છનીય છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડેડિયાપાડા ખાતે આવતીકાલે વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે, એની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે। ત્યારે આ સભામાં ચૈતર વસાવાના પરિવારજનો પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાથી માત્ર 1 કિલોમીટર દૂર રાત્રિ રોકાણ કરનાર અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાની મુલાકાત કરે તો તેના અલગ સંદેશ રાજનીતિમાં જાય એ હકીકત છે। નહીતર આમ આદમી પાર્ટી એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માત્ર ચૈતર વસાવાના ખભાનો ઉપયોગ કરે છે એવો કોલ એમના સમર્થકોમાં જાય એવું પણ રાજનીતિના વિશ્લેષકો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।